સદા ભવાની સહાય કરો, સન્મુખ વસો ગુણેશ, પંચદેવ મળી રક્ષા કરો, બ્રહ્મા વિષ્ણુ મહેશ. પ્રાતસ્મરણીય ત્રિકમાચાર્ય બાપુની જય સાથે પ્રકરણ 15મું, સ્વરોદય શાસ્ત્રનું વર્ણન. પાર્વતીજીએ શિવને પૂછ્યું, હે નાથ, આ બ્રહ્માંડની ઉત્પત્તિ શી રીતે થઈ? બ્રહ્માંડની સ્થિતિ શી રીતે છે? અને બ્રહ્માંડનો પ્રલય શી રીતે થાય છે? તેનો નિર્ણય કહો. શિવે કહ્યું, હે દેવી, તત્વોથી બ્રહ્માંડની ઉત્પત્તિ છે, તત્વોમાં તેની સ્થિતિ છે, અને છેવટે તત્વોમાં તે લય પામે છે. પાર્વતીએ કહ્યું, હે નાથ, જો તત્વથી આ બ્રહ્માંડની ઉત્પત્તિ, સ્થિતિ અને લય છે તો તે પરિપૂર્ણ સમજાવો. શિવે કહ્યું, માયા પ્રપંચથી રહિત એક સર્વત્ર પામી પરમાત્મા છે. તે પરમાત્મામાંથી પ્રથમ આકાશ ઉત્પન્ન થયું, આકાશથી વાયુ, વાયુથી તેજ, તેજથી જળ અને જળથી પૃથ્વી પેદા થઈ. આ પાંચેય તત્વો પાંચ રીતે પ્રકટ થાય છે. શ્વાસ બહાર જતા આવતો સોહમ એવો શબ્દ ઉચ્ચારણ કરે છે. તેથી ભૂત, ભવિષ્ય અને વર્તમાન એ 3 કાળનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. સ્વરોદય જ્ઞાન સર્વે સાધનોમાં શ્રેષ્ઠ છે. સ્વરોદય જ્ઞાન સૂક્ષ્મમાં પણ અતિ સૂક્ષ્મ હોય, બોધ આપવાવાળું તથા સત્યનો અનુભવ કરાવવાવાળું છે. એ નાસ્તિકોને આશ્ચર્યરૂપ લાગશે, પણ આસ્તિકજનોને આધારભૂત છે. આ સ્વરોદય જ્ઞાન જાણવાથી સર્વજ્ઞતા પ્રાપ્ત થાય છે. સ્વરમાં સર્વશાસ્ત્ર અને સર્વ વેદ સમાય છે. સ્વરમાં શ્રેષ્ઠ ગાન વિદ્યા છે. સ્વામી વગરનું ઘર, શાસ્ત્ર વિનાનું મુખ અને મસ્તક વિનાનું શરીર શોભા પામતા નથી, તેમ સ્વર્ગજ્ઞાન વિનાનો જોશી શોભતો નથી. નાડીભેદ તથા પ્રાણતત્વ ભેદ તથા ઈંડા, પિંગલા અને સુષુમ્ણાનું જ્ઞાન જે યથાર્થ જાણે છે તે મુક્તિ પ્રાપ્ત કરી શકે છે. આ બ્રહ્માંડ અને શરીરાદિથી શરૂ કરી જે કાંઈ છે તે સર્વ સ્વરથી જ રચવામાં આવ્યું છે. સ્વર્ગજ્ઞાનથી શ્રેષ્ઠ કોઈ ગુપ્ત પદાર્થ, સ્વર્ગજ્ઞાનથી ઉત્કૃષ્ટ કોઈ ધન અને સ્વર્ગજ્ઞાનથી ઉત્કૃષ્ટ કોઈ જ્ઞાન આ જગતમાં નથી. સ્વરના બળથી મિત્ર પ્રાપ્તિ, શત્રુનાશ, લક્ષ્મી પ્રાપ્તિ અને કીર્તિ અથવા સુખનો લાભ મેળવી શકે છે. સ્વર બળથી કન્યા તથા પુત્રની પ્રાપ્તિ થાય છે. સ્વરના બળથી રાજાની મુલાકાત થાય છે અને રાજા વશ પણ થાય છે. સ્વરના બળથી પુત્ર, પુત્રી આદિની પ્રાપ્તિ થાય છે. સ્વરથી ઉત્તમ ભોજન મળે છે. સ્વર બળથી મૂત્રનો તથા મળનો ત્યાગ કરી શકાય છે. આત્માનું અજ્ઞાન ટાળવાને આ સ્વર શાસ્ત્ર દીપક સમાન છે. એ શાસ્ત્રનું ફળ કહેવામાં તિથિ, નક્ષત્ર, વાર, ગ્રહ, દેવતા, ભદ્રા, વ્યતિપાત, વૈધ્રત આદિનો દોષ નથી. શુદ્ધ સ્વરબળ પ્રાપ્ત કરવાથી સર્વ શુભ ફળ પ્રાપ્ત થાય છે. દેહની વચમાં 72,000 નાડીઓ છે. વળી સર્પની માફક સૂતેલી કુંડલીનું નામ શક્તિ છે. ત્યાંથી 10 નાડીઓ ઉપર ગઈ છે અને 10 નાડીઓ નીચે ગઈ છે.
અને બે નાળીઓ તિરછા ગઈ છે. એ રીતે 24 નાળીઓ છે. સર્વ નાળીઓ ચક્રની માફક આવેલી છે. આ 24માં 10 નાળીઓ મુખ્ય છે. 10 વાયુને ચલાવે છે. આ નાળીઓમાં 10 નાળીઓ શ્રેષ્ઠ છે. એમાં પણ ઈંડા, પિંગલા અને સુષુમ્ના આ 3 સર્વોપરી છે. તે સિવાય બાકીની 7ના નામ ગાંધારી, હસ્તજીભા, પૂષા, યશસ્વિની, અલંબુષા, કુહુ અને શંખિની છે. ઈંડા દેહની ડાબી તરફ રહે છે, પિંગલા જમણી તરફ રહે છે અને સુષુમ્ના વચલા ભાગમાં રહે છે. અને ગાંધારી ડાબી આંખમાં અને હસ્તજીભા જમણી આંખમાં રહે છે. પૂષા જમણા કાનમાં અને યશસ્વિની ડાબા કાનમાં રહે છે. અલંબુષા મુખમાં રહે છે. કુહુ લિંગમાં અને શંખિની ગુદાસ્થાનમાં રહે છે. આ પ્રમાણે દેહના દ્વાર વ્યાપીને 10 નાળીઓ રહેલી છે. વાયુ પણ 10 પ્રકારના છે. 5 પ્રાણવાયુ તથા 5 નાગવાયુ તેમના સ્થાન આગળ કહેલા છે. એ 10 વાયુ સર્વ નાળીઓમાં જીવ રૂપથી ભમ્યા કરે છે. હવે આ નાળીઓમાં ઈંડામાં ચંદ્ર રહે છે અને પિંગલામાં સૂર્ય રહે છે અને સુષુમ્નામાં શિવ રહે છે. યોગીઓ જે સોહમ શબ્દ બોલે છે તે હંસનું રૂપાંતર છે. હકારનો ઉચ્ચાર સ્વર અંદર જતી વખતે થાય છે અને સકારનો ઉચ્ચાર સ્વર બહાર જતી વખતે થાય છે. હકાર શિવરૂપ અને સકાર શક્તિરૂપ છે. ડાબી નાળી ચલાવનાર ચંદ્રમાં શક્તિ રૂપે રહેલો છે અને જમણી નાળી ચલાવનાર સૂર્ય શિવ રૂપે રહેલો છે. જે મનુષ્ય ઈંડા પિંગલાનો નિરંતર સમ્યક રીતે અભ્યાસ કરે તો ભૂત ભવિષ્યનું જ્ઞાન તેની હથેળીમાં આવીને વસે છે. ડાબી ઈંડા નાળી અમૃતરૂપ છે. તે સંસારને પુષ્ટ કરવાવાળી છે અને જમણી બાજુ તરફ રહેલી પિંગલા નાળી સંસારને પેદા કરવાવાળી છે. સુષુમ્ના નાળી દુષ્ટ છે અને તે સર્વ કાર્યોમાં નિંદ્ય ગણાય છે. ડાબી નાળી સર્વ શુભ કાર્યમાં સિદ્ધિ આપે છે. શ્વાસ નીકળતી વખતે ડાબી નાળી શુભ છે અને શ્વાસ અંદર લેતી વખતે જમણી નાળી શુભ છે. ચંદ્ર સમ કહેવાય છે અને સૂર્ય વિષમ કહેવાય છે. ચંદ્ર સ્ત્રી છે અને સૂર્ય પુરુષ છે. ચંદ્ર ગૌર વર્ણ અને સૂર્ય શ્યામ વર્ણ છે. ચંદ્ર નાળીના પ્રવાહમાં મનુષ્ય શુભ કામ કરે. સૂર્ય નાળીના પ્રવાહમાં મનુષ્ય ઘોર ક્રૂર કર્મો કરે અને સુષુમ્ના ચાલતી હોય ત્યારે ભક્તિ મુક્તિના ફળોને આપવાવાળા કાર્યો કરે. શુક્લ પક્ષમાં પ્રથમ ચંદ્રસ્વર અને પછી સૂર્યસ્વર અને કૃષ્ણ પક્ષમાં પ્રથમ સૂર્યસ્વર અને પછી ચંદ્રસ્વર એવી રીતે પડવેથી શરૂ કરી 3 દિવસ સુધી સ્વરોનો ઉદય થાય છે. શુક્લ પક્ષમાં પ્રથમ અઢી ઘડી ચંદ્ર સ્વરનો ઉદય હોય છે અને કૃષ્ણ પક્ષમાં પ્રથમ અઢી ઘડી સૂર્યના સ્વરનો ઉદય હોય છે. પડવેથી જે 3 દિવસ ગણવામાં આવ્યા તે દિવસમાં ઉલટો ક્રમ ચાલે, અર્થાત સૂર્ય સ્વરના દિવસોમાં ચંદ્ર સ્વર ચાલે અને ચંદ્ર સ્વરના દિવસોમાં સૂર્ય સ્વર ચાલે તો સર્વ મંગળ કાર્યોનો ત્યાગ કરવો. શુક્લ પક્ષમાં પડવાના દિવસે પ્રથમ ડાબી નાળી અને કૃષ્ણ પક્ષમાં પ્રથમ જમણી નાળીને યોગી એકાગ્ર ચિત્તથી તપાસી ચંદ્ર સૂર્યના સ્વરોને જાણવા
પ્રયત્ન કરે છે. યોગી દિવસમાં સૂર્ય સ્વર ન ચલાવે અને રાત્રિમાં ચંદ્ર સ્વર ન ચલાવે એવી જાતનો અભ્યાસ કરવાવાળો યોગી શ્રેષ્ઠ યોગી છે. એમાં જરા પણ શંકા નથી. સૂર્ય સ્વર વખતે જે સૂર્ય સ્વર ચલાવી શકે અને ચંદ્ર સ્વર વખતે જે ચંદ્ર સ્વર ચલાવી શકે એવી ક્રિયા જે જાણે છે તેને 3 જગતના લોકો વશ થાય છે. ચંદ્ર સ્વરથી દિવસનો ઉદય થાય અને સૂર્ય સ્વરથી દિવસનો અંત આવે તો અનેક ગુણ પેદા થાય. આથી ઉલટું હોય તો અનેક દોષ થાય. માટે શુભ કામો તે સમયે ન કરવા. સોમ, બુધ, ગુરુ અને શુક્ર એ 4 વારમાં ડાબી નાડી ચાલે તો સર્વ કામોમાં તે સિદ્ધિ આપે છે અને શુક્લ પક્ષમાં ખાસ કરીને અધિક સિદ્ધિ આપે છે. રવિ, મંગળ અથવા શનિ એ 3 વારમાં જમણી નાડી ચાલે તો તીવ્ર કામોમાં ઉત્તમ છે. તેમાં પણ કૃષ્ણ પક્ષમાં અતિ ઉત્તમ છે. પ્રથમ વાયુ તત્વ, બીજા અગ્નિ તત્વ, ત્રીજા પૃથ્વી તત્વ, ચોથા જળ તત્વ અને પાંચમા આકાશ તત્વ. એ 5 તત્વ એક સ્વરની અઢી ઘડીમાં ક્રમથી પેદા થાય છે. 12 રાશિઓ છે. તેમાં વૃષભ, કર્ક, કન્યા, વૃશ્ચિક, મકર અને મીન આ 6 ચંદ્રમાની રાશિઓ છે અને મેષ, સિંહ, કુંભ, તુલા, મિથુન અને ધન આ 6 સૂર્યની રાશિઓ છે. ડાબી નાડી ચાલતી હોય ત્યારે પૂર્વ અથવા ઉત્તર દિશામાં મુસાફરી ન કરે, કેમ કે તે સમયે મુસાફરી કરનારને શત્રુનો ભય રહે છે ને સૂર્ય નાડી ચારેય દિશામાં શત્રુ તરફથી ભયકારક છે. તેથી તે સ્થિતિમાં સ્વહિત ચિંતકે પરદેશની મુસાફરી કરવી નહીં. તે સમય, તે દિન, તે દિશામાં જવાથી મૃત્યુ થાય છે, તેમાં શંકા નહીં. શુક્લ પક્ષમાં બીજના દિવસે જો સૂર્ય સ્વરને સમયે ચંદ્રમાનો સ્વર ચાલે તો તે ચંદ્ર દર્શન પુરુષોને લાભકારી છે. કારણ કે ચંદ્ર સ્વર સૌમ્ય કાર્યોમાં સુખ ઉત્પન્ન કરે છે. જે દિવસે સૂર્ય સ્વર ચાલવાનું કહ્યું છે તે દિવસે સૂર્ય સ્વર ચાલે અને જે દિવસે ચંદ્ર સ્વર ચાલવાનું કહ્યું છે તે દિવસે ચંદ્ર સ્વર ચાલે તો તે દિવસે તેમજ તે રાત્રે સર્વ કામ સિદ્ધ થાય. ચંદ્ર સ્વરને સમયે સૂર્ય સ્વર ચાલે અને સૂર્ય સ્વરને સમયે ચંદ્ર સ્વર ચાલે તો ઉદ્વેગ, ડર, યુદ્ધ અથવા હાનિ થાય. માટે તે સમયે શુભ કામ ન કરે. સૂર્ય સ્વર ચાલે ત્યારે અગમ્ય અતકર્યનું જ્ઞાન થાય છે, પણ ચંદ્ર સ્વર સમયે એવું જ્ઞાન પ્રાપ્ત થઈ શકતું નથી. જો રોગીને 8 કલાક સ્વર વિપરીત ચાલે તો તેનો નાશ થાય છે. પ્રાતઃકાળમાં તથા મધ્યાહ્ન કાળમાં જો ચંદ્ર સ્વર ચાલે અને સાયંકાળે જો સૂર્ય સ્વર ચાલે તો જય લાભ થાય છે. પણ એથી ઉલટા સ્વર ચાલે તો તે દુઃખ આપવાવાળા થાય છે. જે સમયે જે સ્વર ચાલતો હોય તે સ્વરવાળો પગ આગળ મૂકીને ચાલે તો પોતાના કાર્યમાં સિદ્ધિ થાય. ચંદ્રમાના સ્વરમાં 2, 4, 6 ઇત્યાદિ સમાન પગલાં આગળ ધરવા અને સૂર્યના સ્વરમાં 1, 3, 5 ઇત્યાદિ વિષમ પગલાં આગળ ધરે. મનુષ્ય જ્યારે
સૂઈને ઉઠે ત્યારે ઉઠતા વાર જે નાસિકાનો સ્વર ચાલતો હોય તે તરફના અંગની હથેળીથી મુખને અટકે તો મનોભિલાષી ફળ પ્રાપ્ત થાય છે. બીજાને આપવામાં, લેવામાં તથા ઘરથી બહાર જવામાં જે અંગનો સ્વર ચાલતો હોય તે હાથથી લેવું, આપવું તથા તે પગ આગળ રાખી ચાલવું કે જેથી કલહ કે હાનિ થશે નહીં અને તેનો શત્રુઓથી નાશ થશે નહીં. તે સર્વ ઉપદ્રવથી બચી જઈ સુખ શાંતિ પામશે. જે નાડીમાં સ્વર ચાલતો હોય તેને પૂર્ણ નાડી કહે છે અને જે નાડીમાં સ્વર ન ચાલતો હોય તેને રિક્તા નાડી કહે છે. ગુરુ, બંધુ, રાજા, મંત્રી તથા બીજા આપણા ઉપકારી જીવોના સંબંધોમાં પૂર્ણ નાડીમાં બેસી કામ કરે તો અવશ્ય ફળ સિદ્ધ થાય. અગ્નિદાહ, ચોરી, અધર્મ વગેરે કાર્યોમાં મનુષ્યને રિક્તા નાડી ફળ દેવાવાળી થાય છે. વ્યવહાર, દૃષ્ટોનું ઉચ્ચાટન, દ્વેષ, વિદ્યાથી ઠગવું, ચોરી આ બાબતમાં પૂર્ણ સ્વર ચાલતો હોય તો ભયકારક થાય છે. દૂર દેશાવર ગમન સમયે ચંદ્ર સ્વર નિર્વિઘ્ન ઇષ્ટ સિદ્ધિ આપવાવાળો છે. કોઈ નવીન ગૃહમાં પ્રવેશ કરતી વખતે સૂર્ય નાડી શુભ ફળ દેવાવાળી છે. ચંદ્ર સ્વર ચાલતા વિષ દૂર થાય છે. સૂર્ય સ્વર ચાલતા બળવાન સ્વાધીન થાય છે અને સુષુમ્ના નાડીમાં મોક્ષ પ્રાપ્તિ થાય છે. ઈંડા નાડીમાં અમુક કાર્યો ઘણા જ લાભદાયી થાય છે. જે કામ સ્થિરતાથી કરવાના હોય તે ઈંડા નાડી ચાલતી હોય ત્યારે કરવા, જેવા કે દૂર દેશમાં ગમન, ગૃહ વસ્તુઓનો સંગ્રહ, વાવડી, કૂવા, તળાવનું ખોદવાનું કામ, દેવતાની પ્રતિષ્ઠા, યાત્રા, દાન, વિવાહ, વસ્ત્ર, અલંકાર, આભૂષણ વગેરે ખરીદવા. વળી શાંતિ કર્મમાં, પુષ્ટિ કર્મમાં, દિવ્ય ઔષધિ, રસાયણ વગેરે બનાવવામાં, પોતાના સ્વામીને મળવામાં, મિત્રતામાં, વેપારમાં, ધાન્ય રાશિનો સંગ્રહ કરવામાં ઈંડા નાડી શુભ ફળદાતા કહેલી છે. ગ્રહ પ્રવેશ, સેવા, ખેતી, બીજ વાવવામાં, શુભ કાર્યોના વિચારમાં, બંધુજનોના દર્શનમાં, જન્મમાં, મરણથી છૂટવામાં, દીક્ષામાં, ધર્મમાં, મંત્ર સિદ્ધિમાં, પશુઓને ઘેરે લાવવામાં, વ્યાધિની ચિકિત્સા કરવામાં, સ્વામીને આમંત્રણ આપવામાં, હાથી ઘોડા પર ચઢવામાં, ધનુષ્ય વિદ્યામાં ઉપકાર કરવામાં, ગીત વાદ્યમાં, શાસ્ત્રના મનનમાં, રાજ્યાભિષેકમાં, ક્ષેત્ર ગ્રહણમાં ચંદ્રનાડી શુભ ફળદાયી કહેવાય છે. દુઃખ, શોક, વિષાદ, જવર, મૂર્છા ચંદ્રનાડીમાં થતા નથી. વળી સ્વજન, સ્વામી, સંબંધ, ધાન્ય સંગ્રહ તથા કાષ્ઠ સંગ્રહના કાર્યમાં ચંદ્રનાડી શુભ છે. સ્ત્રીઓના દાંત આદિના આભૂષણ, ગુરુપૂજા, વિષ ઉતારવું એ ચંદ્રનાડીમાં થાય તો લાભકારી છે. યોગાભ્યાસાદિ કર્મોમાં પણ ઈંડા નાડી સિદ્ધિ આપવાવાળી છે. વાયુ, તેજ અથવા આકાશ આ ત્રણ તત્વોને છોડીને રાત્રિ અથવા દિવસમાં કરેલા સર્વ કાર્ય સિદ્ધ થાય છે. હવે પિંગળા નાડીનું ફળ કહેવામાં આવે છે. કઠિન તથા ક્રૂર વિદ્યાઓનું ભણવું તથા ભણાવવું, સ્ત્રી સંગ, વેશ્યાગમન, મહાનૌકા, આગબોટ ઉપર ચડવું, શ્રેષ્ઠ કાર્ય, મદિરાપાન,
વીર મંત્રોની ઉપાસના, વિરુદ્ધતા, દેશનો નાશ, શત્રુઓને ઝેર આપવું, શાસ્ત્ર અભ્યાસ, શિકાર, પશુઓનું વેચાણ, ઈંટ, કાષ્ઠ, પાષાણ અને રત્નોનું ઘસવું, તરવું, યંત્ર, મંત્ર, તંત્ર કરવું, કિલ્લા તથા પર્વત પર ચડવું, જુગાર, ચોરી, હાથી, ઘોડા, રથ ઇત્યાદિ વાહનો ચલાવતા શીખવું, વ્યાપાર, દંડ, કસરત, મારણ, ઉચ્ચાટન, ષટકર્મનું સાધન, યક્ષિણી, યક્ષ, વેતાળ, ભૂત વગેરેને દૂર કરવા, જનસમૂહને તારવું, ઔષધ લેવું, અક્ષરો લખવા, આ બધા કાર્યોમાં સૂર્ય નાડી, પિંગલા નાડી લાભકારી છે. મારણ, મોહન, સ્તંભન, ઉચ્ચાટન, વશીકરણ, પ્રેરણા, આકર્ષણ, ક્ષોભ, દાન, ક્રય વિક્રય, પ્રેત વાહન, શત્રુઓને દંડ આપવો, તલવાર હાથમાં લેવી, શત્રુઓ સાથે યુદ્ધ કરવું, અનેક પદાર્થોના ભોગ ભોગવવા, રાજ્ય દર્શન, ભોજન, સ્નાન, વ્યવહાર, સર્વ તેજસ્વી કાર્યોમાં પિંગલા નાડી શુભ છે. અતિ ભોજનથી ઉત્પન્ન થયેલી મંદાગ્નિમાં, સ્ત્રીઓના વશીકરણમાં, શયનમાં સૂર્ય સ્વર ચાલતો હોય ત્યારે કર્મ કરવા. હવે સુષુમ્નાનો વિચાર કરવો. જે ક્ષણમાં જમણી નાસિકામાં અને ક્ષણમાં ડાબી નાસિકામાં સ્વર ચાલે તેને સુષુમ્ના કહે છે. આ સુષુમ્ના સર્વ કાર્યોનો નાશ કરવાવાળી છે. તે નાડી સમયે કાળરૂપી અગ્નિ પ્રજ્વલિત હોય છે. સર્વ કાર્યોના વિનાશમાં તે ઝેર સમાન જાણવી. જ્યારે મનુષ્યની બંને નાડીઓ ચાલે ત્યારે તે વિષમ ભાવ કહેવાય છે. તેનું ફળ વિપરીત જાણવું. તેમાં સૌમ્ય તેમજ ક્રૂર કોઈ પણ પ્રકારનું કામ ન કરવું, કારણ કે તેમાં કરેલા સર્વ કાર્યો નિષ્ફળ થાય છે. તે નાડી ચાલતી હોય ત્યારે કાં તો પરમાત્માનું સ્મરણ કરવું, અગર યોગાભ્યાસ કરવો. તે સમયે પુણ્યદાન થઈ શકે, પણ બીજું કશું કાર્ય કરવું નહીં. સુષુમ્નાને કોઈક વિદ્વાનોએ સંધ્યા પણ કહી છે. ચંદ્ર સ્વર તથા સૂર્ય સ્વરની સંધિ તે જ ખરી સંધ્યા છે.